નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 ની આપણે ઇકોનોમિક્સ સબ્જેક્ટની ચર્ચા કરતા હતા। ગયા લેક્ચરની અંદર આપણે માંગના નિયમ વિશે અભ્યાસ કર્યો હતો। માંગનો નિયમ શું? ચાલો કોણ કહેશે ફટાફટ જલ્દી? માંગનો નિયમ શું? યસ, વેરી ગુડ। વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે અને વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે। આ માંગનો નિયમ છે। ફરીથી, વસ્તુની કિંમત જો વધે છે તો સામે માંગ શું થઈ જાય? ઘટી જાય છે, અને વસ્તુની કિંમત જો ઘટે છે તો સામે માંગ વધી જાય છે। આ માંગનો નિયમ છે। તો આગળ આપણે માંગના નિયમના અપવાદો વિશે ભણવાનું છે। માંગનો નિયમ આપણે આકૃતિ સહિત ભણ્યા, અનુસૂચિ અને આકૃતિ સહિત સમજ્યા। હવે માંગના નિયમના અપવાદો આપણે દીકરા જોવાના છે। અપવાદો શું કહે છે નિયમના? એ કેવા અપવાદો છે કે જે માંગના નિયમને નડતરરૂપ થાય છે અને માંગનો નિયમ આ અપવાદોને લાગુ પડતો નથી? એવા અપવાદો છે। એ તમને 3 ગુણનો બેટા પ્રશ્ન પૂછાય, માંગના નિયમના અપવાદો સમજાવો। તો એમાં વાત કરીએ આપણે કે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં કેટલીક બાબતોમાં આપણને એમાં અપવાદ જોવા મળે છે। માંગના નિયમ આપણે ભણ્યા ત્યારે બાબત આખી પરિપૂર્ણ થઈ હતી, માંગનો નિયમ બરાબર કામ કરતો હતો, પણ અહીંયા અપવાદોને કારણે શું થાય છે કે નિયમની ધારણાઓ આપણે બાંધી દીધી, બરાબર છે। આપણે 5 બાબત એવી સ્થિર ધારી લીધી। માંગના નિયમ કિંમત સિવાયના જે અપવાદો છે એને આપણે સ્થિર ધારી લીધા અને ત્યારે માંગનો નિયમ કામ કર્યો હતો, બરાબર। હવે આ ધારણાઓ પરિપૂર્ણ થઈ હતી માંગના નિયમની, તેમ છતાં કેટલીક બાબતોમાં અપવાદ જોવા મળે છે અને જેમાં માંગના નિયમના વિરુદ્ધ દિશાના ફેરફારો જોવા મળે છે કે જેમાં માંગનો નિયમને કોઈ જ લેવા દેવા નથી, એની વિરુદ્ધ દિશાના ફેરફાર, એટલે માંગના નિયમને કોઈ એમાં લાગુ પડે નહીં। આ દિશામાં ફેરફાર થાય એટલે કે વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય નિયમના, એટલે નિયમ એને લાગુ પડતા નથી, એટલા માટે અપવાદ બને છે। ક્લિયર? તો એમાં જોઈએ એટલે કે વસ્તુની કિંમત છે, એ વસ્તુની કિંમત નિયમ શું છે કે કિંમત ઘટે તો માંગ શું થવા જોઈએ? વધવી જોઈએ, ઘટવી જોઈએ? કિંમત વધે તો માંગ ઘટે ને? તો અહીંયા શું કહે છે? જો કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે ઘટે છે, નિયમનું શું થયું? અપવાદ થયો, નિયમનું ખૂન કરી નાખ્યું। સમજાય કઈ રીતે? કે કિંમત ઘટવા છતાં માંગ વધવી જોઈએ તો વધવાને બદલે ઘટે છે, અથવા કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે વધે છે। તો અહીંયા પાછું નિયમનું ખૂન થઈ ગયું। સમજાય છે દીકરાઓ? ફરીથી, કિંમત ઘટવા છતાં માંગ વધવી જોઈએ પણ વધવાને બદલે શું થઈ જાય? માંગ ઘટી જાય છે। એનાથી ઉલટું જોઈએ, કિંમત હવે વધે છે તો માંગ ઘટવી જોઈએ ને, પણ માંગ ઘટતી નથી પણ એના બદલે શું થાય છે? વધે છે। તો આ છે અપવાદો। આમાંનો પહેલો અપવાદ આપણે જોઈએ તો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ। પ્રતિષ્ઠા મૂલ્ય એટલે કે વ્યક્તિનો મોભો રાખતી હોય ને કે હું કંઈક છું, એવો મોભો રાખતી હોય એવી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુમાં માંગનો નિયમ કામ નથી કરતો। કઈ રીતે? કે ભાઈ સોના ચાંદીના જે ઘરેણાઓ છે, મોંઘી કાર છે, મોંઘા મોબાઈલ છે વગેરે જેવી ખૂબ જ મોંઘી જે વસ્તુઓ છે, એ મોંઘી અને પ્રતિષ્ઠા ધરાવતી જે પણ વસ્તુઓ છે એ વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી। સોના ચાંદીના ઘરેણા પ્રતિષ્ઠામાં વધારો લાવે છે, મોંઘી કાર જેમ કે મર્સિડીઝ છે, BMW છે, વોલ્વો છે, XYZ, રોલ્સ રોય, આ બધી કાર છે એ કેવી છે કે વ્યક્તિની પ્રતિષ્ઠામાં વધારો કરે, બેસીને નીકળા હોય ને તો મોભો પડી જાય એવી વસ્તુ જે છે એ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવે છે। મોંઘો મોબાઈલ એપલ છે, એવા મોંઘા મોબાઈલ રાખીએ તો પ્રતિષ્ઠામાં શું થાય? વધારો થાય વ્યક્તિની, વ્યક્તિ એવું માને છે। સમજાય છે? એટલે આવી જે મોંઘી વસ્તુઓ છે અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓમાં માંગનો નિયમ સાચો પડતો નથી। અને ધનવાન વર્ગના જે લોકો છે, જે રૂપિયાવાળા લોકો છે, એ ધનવાન વર્ગના લોકો આવી મોંઘી વસ્તુની કિંમત જેમ ઊંચી હોય તેમ વસ્તુમાં પ્રતિષ્ઠા મૂલ્ય વધારે હોય તેવું એ લોકો માનતા હોય છે, કે જેમ વસ્તુ મોંઘી એમ એની પ્રતિષ્ઠા મૂલ્ય વધારે, એવું ધનવાન લોકો માને છે। એટલે એ વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે તેટલી શું કરશે? તેઓ તે વસ્તુની માંગમાં ઘટાડવાને બદલે શું કરશે? તો કે વધારો કરે છે। કેમ કે લોકોનું માનવું એવું છે કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી જે પણ વસ્તુઓ છે એ વસ્તુઓ શું છે તો કે ભાઈ મારા હોદ્દાને ઊંચો ગણે છે, બરાબર છે? તો એવી મોંઘી વસ્તુની કિંમત વધવા છતાં એ લોકો ખરીદી કરે છે, કેમ કે એની પ્રતિષ્ઠામાં વધારો લાવવો છે, બરાબર છે? એટલે કે એવી વધારે છે એવું માનતા હોવાથી વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે તેટલી તેઓ તે વસ્તુની શું કરશે? માંગ ઘટાડવાને બદલે એ લોકો વધારે છે। અને આ બાજુ આવીએ તો તેનાથી વિરુદ્ધ, વસ્તુની કિંમત જેટલી ઓછી હોય તો તેમાં પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું હોવાનું માની
ધનિકો છે એ આવી વસ્તુની માંગ શું કરે છે તો કે ઘટાડે છે. સમજાય છે? એનાથી એકદમ વિરુદ્ધ છે. વસ્તુની કિંમત ઓછી હોય તો પ્રતિષ્ઠા મૂલ્ય સાચવવા વાળા વ્યક્તિ આવી ઓછી કિંમતની વસ્તુ ખરીદતા નથી. શું કામે? એને એની પ્રતિષ્ઠા ઓછી દેખાય છે એટલા માટે આવી વસ્તુ એ ખરીદે નહીં. અને આ બાબતને માંગના નિયમ વડે સમજાવી શકાતી નથી. એટલે કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓને માંગના નિયમ વડે સમજાવવામાં મુશ્કેલી પડે છે, સમજાવી શકાતું નથી. આગળ જોઈએ નંબર 2, અત્યંત સસ્તી વસ્તુ. આ થઈ મોંઘી વસ્તુ, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી. હવે જોઈએ સસ્તી વસ્તુ અત્યંત. તો કે ભાઈ મીઠું, દીવાસળી, ટાંકણી, સમાચાર પત્રો વગેરે છે, વગેરેની માંગ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ જ નાનો ભાગ ખર્ચાય છે. જેમ કે આ બધી વસ્તુ કેવી છે તો કે સસ્તી છે ને, કે મીઠું, ટાંકણી, દીવાસળી, સમાચાર પત્ર વધીને કેટલાનું આવે? 20 રૂપિયાનું મીઠું આવે, દિવાળી રૂપિયાની આવે બાકસ આખી. ટાંકણી તો કે 20-30 રૂપિયાનું બોક્સ આવે, સમાચાર પત્ર 3-4 રૂપિયાનું સમાચાર પત્ર આવે. સમજાય? તો આ વસ્તુ કેવી છે તો કે સસ્તી છે. એટલે ગ્રાહકની આવકનો ખૂબ જ નાનો ભાગ છે એ એમાં શું થાય છે તો કે ખર્ચાય છે. તેથી આવી વસ્તુની કિંમત વધારો ઘટાડો થાય છે કિંમતમાં, એ વધારો ઘટાડો થવાથી ગ્રાહકનો જે કુલ ખર્ચ છે એમાં કોઈ વિશેષ ફેરફાર થતો નથી. કેમ કે કિંમત કેવી છે? સસ્તી છે. ટોપિક જ આપણો જો અત્યંત સસ્તી વસ્તુ એટલે ગ્રાહકની આવકમાં કોઈ કુલ ખર્ચમાં વિશેષ વધારો ઘટાડો જોવા મળે નહીં. તેથી આવી વસ્તુઓની માંગ ઉપર ગ્રાહક મોટી અસરો પાડતો નથી અથવા માંગ કેવી રાખે છે? સ્થિર રાખે છે. એટલે આવી વસ્તુઓની કુલ ખર્ચમાં કોઈ ફેરફાર ન પડે એટલે વસ્તુઓની જે માંગ ઉપર ગ્રાહક છે કોઈ મોટી અસર પાડે નહીં. મોટી અસર એટલે કે ભાઈ કિંમત આની વધી જાય તો આવી વસ્તુ ન લે. એ શક્ય છે તો કે નથી ભાઈ, આવી વાત શક્ય નથી. કેમ કે આ વસ્તુ કેવી છે? સસ્તી છે. સસ્તી છે એટલે ગ્રાહકને કદાચ વધારો થાય તો એમાં કોઈ ફેરફાર પડતો નથી. એટલે માંગ ઉપર ગ્રાહકને મોટી અસર પાડતો નથી અથવા માંગ હું રાખી દે તો કે સ્થિર રાખી દે છે. ક્લિયર દીકરા? તો આ બીજો ટોપિક ક્લિયર થાય. ત્રીજો છે હલકા પ્રકારની વસ્તુ, એને બીજી કહેવાય નિમ્ન પ્રકારની વસ્તુ, અને ત્રીજું કહેવાય ગિફન વસ્તુ. 3 પ્રકાર કહેવાય. હલકા પ્રકારની, હલકું એટલે કે નિમ્ન, એકદમ નિમ્ન કક્ષાનું, અને બીજી કહેવાય ગિફન વસ્તુ. ખાસ અગત્યનો ટોપિક છે કે આ પ્રકારની વસ્તુના સંદર્ભનો ખ્યાલ, આ પ્રકાર એટલે કે હલકા પ્રકારની વસ્તુના સંદર્ભનો ખ્યાલ છે એ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ આપેલો છે. એટલે એને ગિફન વસ્તુ પણ કહેવાય છે. સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ આ ખ્યાલને વિકસાવ્યો છે. એટલે આવી વસ્તુઓને ગિફન વસ્તુ પણ કહેવાય. આવી એટલે હલકા પ્રકારની વસ્તુ, નિમ્ન વસ્તુ કે ગિફન વસ્તુ એને કહેવાય છે. દાખલા તરીકે ઘઉંની સરખામણીમાં જુવાર, શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી કેવું થયું તો કે હલકું. ઘઉંની સરખામણીમાં જુવાર છે હલકો થયો, અને શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી છે એ હલકું થયું. આવી જેવી વસ્તુ હલકા પ્રકારની વસ્તુઓ છે. બરાબર છે? તો આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં કેવી હોય છે? સસ્તી. એટલે કે ઘઉંની સરખામણીમાં જુવાર સસ્તા છે, અને શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી કેવું થયું તો કે સસ્તું થયું, હલકું થયું. હલકા પ્રકારની વસ્તુ થઈ. બરાબર છે? તો વસ્તુ કેવી થઈ? સસ્તી. જેથી ગરીબ વર્ગ છે એ ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ શું કરે? વધુ કરે. કેમ કે એને તો ભાઈ સસ્તું મળે એટલો જ ફાયદો. સમજાય? એટલે ગરીબ વર્ગ છે આવી વસ્તુનો વપરાશ વધુ કરે. જેથી હલકા પ્રકારની વસ્તુ જેમ કે જુવારની કિંમત ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવકમાં શું થાય છે તો કે વધારો થાય છે. જુવારની કિંમત ઘટી જાય, જુવાર અને ઘઉંની સરખામણીમાં જુવારની કિંમત ઘટે તો ગરીબની વાસ્તવિક આવક વધે છે. તેથી આ વર્ગ શું કરે એટલે કે ગરીબ વર્ગ શું કરે? જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરે છે. હવે તમને એમ થશે કે આ ગરીબ વર્ગ છે અને જુવાર સસ્તો થયો તો જુવાર જ ખાય છે, તો જુવાર સસ્તો થયો તો ઘઉં કેમ ખરીદે છે? તો અહીંયા જો આપણને કહે છે પરિણામે જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગ વધવાને બદલે શું થઈ જાય છે? ઘટે છે. હવે આવું શું કામ થયું? જુવારની કિંમત ઘટી, એની માંગ વધવાને બદલે એની માંગ ઘટી જાય છે. કેમ કે અહીંયા જો દીકરાઓ કહે છે કે ભાઈ જુવારની કિંમત ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવકમાં શું થયો? વધારો થયો. હવે ગરીબ વર્ગ એવું વિચારે છે કે જુવાર એકદમ સસ્તો થયો છે અને ઘઉં ભલે થોડા મોંઘા છે પણ હાવ સસ્તી વસ્તુ આપણે ખાવાની થતી નથી. એટલે જુવારને ખરીદવાને બદલે શું ખરીદે છે? ઘઉં ખરીદે છે.
કઈ રીતે કે ભાઈ જુવાર છે એ દાખલા તરીકે 29 રૂપિયાનો કિલો છે અને ઘઉં છે એ ઘઉં 33 રૂપિયાના કિલો છે, પણ અહીંયા જુવારની કિંમત ઘટીને 27 થાય છે અને ઘઉંની કિંમત 33 છે, 33 રહે છે. તો ગરીબ વર્ગ શું વિચારે છે કે અહીંયા આપણને 2 રૂપિયાનો ફાયદો થયો. કેટલાનો? 2 નો. કેમ કે 29 હતા, હવે કેટલા થયા? તો કે 27 થયા, 2 નો ફાયદો થયો. આમાંથી 2 કાઢો, કેટલા થયા? 31, 31 27, 4 રૂપિયાનો ગાળો રહ્યો. તો 4 રૂપિયા નાખીને સારી વસ્તુ ન ખાય આપણે. સમજાય છે? ગરીબ વર્ગ આવું વિચારે છે, એટલે જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરે છે. એટલે જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગ વધારવાને બદલે એ ઘટાડે છે અને ઘઉંની ખરીદી કરે છે. ક્લિયર? આ છે હલકા પ્રકારની વસ્તુ, જેને કહેવાય નિમ્ન પ્રકારની કે ગિફન વસ્તુ પણ કહેવાય છે. બરાબર છે? ઓકે. નંબર 4, ગ્રાહકોની પસંદગી. ગ્રાહકોની પસંદગી પણ માંગના નિયમનો અપવાદ ઊભો કરે છે કે ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની જે વસ્તુઓ માટે પોતાની ધારણાઓ બાંધી લે, ધારણા બાંધવી એટલે કે મનમાં વિચારી લે કે ભાઈ મારે આ જ વસ્તુ ખરીદવી છે, એવી ધારણા બાંધી લે, ત્યારે તેવો ગ્રાહક છે એ ગ્રાહકોના વલણોને કારણે એ વસ્તુની કિંમત ગમે એટલી મોંઘી હોય, એ કિંમત ગમે એટલી વધતી હોવા છતાં એની માંગ છે એ ઘટાડતો નથી. શું કામે? એને વસ્તુ મગજમાં બેસી ગઈ છે કે ભાઈ મારે આ જ વસ્તુ ખરીદવી છે, પછી ગમે એટલી મોંઘી હોય, કેમ કે એને ધારણા બાંધી લીધી મગજમાં. સમજાય છે? એ ધારણા બાંધી લીધી એટલે વસ્તુ ગમે એટલી મોંઘી હોય છતાં એ વસ્તુની ખરીદી કરતો નથી. સોરી, વસ્તુની ખરીદી કરે છે. શું કામે? કેમ કે મગજમાં ધારણા એને બાંધી લીધી છે. પછી કિંમત ગમે એટલી હોય છતાં એ માંગ એની ઘટાડતો નથી, અથવા વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં વસ્તુની માંગ વધારતો નથી. મગજમાં નક્કી કરી લીધું કે ભાઈ આ વસ્તુ ખરીદવી છે, પછી એની કિંમત ગમે એટલી હોય, એની માંગ નથી ઘટાડતો, અને મગજમાં એવું નક્કી કરી લીધું કે ભાઈ મારે આ વસ્તુ ખરીદવાની નથી થતી, એ ગમે એટલી વસ્તુની કિંમતમાં ઘટાડો થાય, વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં એની માંગ છે વધારતો નથી. એટલે ગ્રાહકોની પસંદગી પણ એક પ્રકારનો અપવાદ છે. દાખલા તરીકે કોઈ ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ જે આપણે સવારમાં ઘસીએ છીએ, એ ટૂથપેસ્ટ એટલે કે બીજું છે, અથવા જૂતા, બૂટ, ચપ્પલ છે, એક મગજમાં ફિટ થઈ ગયું કે ભાઈ આ વસ્તુ ખરીદવી છે, ગમે એટલી મોંઘી હોય ગ્રાહક ખરીદે છે. એક વખત નક્કી કરી લીધું કે આ વસ્તુ નથી ખરીદવી, ગમે એટલી સસ્તી હોય તો છતાંય ગ્રાહક ખરીદતો નથી, એની પસંદગી ઉપર આધાર રાખે છે. બરાબર? તો આ બાબતમાં માંગનો નિયમ એમાં કામ કરતો નથી. ક્લિયર? તો 4 મુદ્દા થયા દીકરા. પહેલું છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ, બીજી અત્યંત સસ્તી વસ્તુ, ત્રીજી હલકા પ્રકારની વસ્તુ, અને ચોથી છે ગ્રાહકોની પસંદગી. તો આ 4 બાબત છે એ અપવાદો છે માંગના નિયમના, જે તમને 3 ગુણની અંદર પૂછાય. માંગના નિયમના અપવાદો સમજાવો. ક્લિયર દીકરા? તો આ 4 ટોપિક પૂરા થાય છે. નેક્સ્ટ ટોપિક સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.